મારું નામ શિખા છે। હું વિધવા થઈને મારા નાના નાના બાળકો સાથે મારા માયકે રહેતી હતી। ભાભીએ પોતાના માયકાના લોકોને જમવા માટે બોલાવ્યા હતા। ભાઈએ તેમના માટે હોટલમાંથી ખાવાનું મગાવ્યું હતું। ભાઈને મારી કોઈ ચિંતા નહોતી। ઘરમાં કંઈ બન્યું નહોતું। મારા બાળકો પણ ભૂખ્યા હતા, બલકે ભૂખથી ખરાબ રીતે તડપી રહ્યા હતા, કારણ કે સવારથી તેમને કંઈ ખાધું નહોતું। ભાભીએ ફ્રીજને તાળું મારી દીધું। હું મજબૂર થઈને ભાભી પાસે ખાવાનું માગવા ગઈ તો ભાઈએ થપ્પડ મારીને મને ઘરમાંથી કાઢી મૂકી। તેઓ કહેવા લાગ્યા, તે મહેમાનોની સામે અમારી પાસે ખાવાનું માગીને અમારું અપમાન કરાવ્યું છે। હવે નીકળી જા મારા ઘરમાંથી। હું રડતી રડતી મારા બાળકોને લઈને રસ્તા પર બેસી ગઈ, અહીં સુધી કે મારા ભૂખ્યા બાળકોની સામે એટલી મજબૂર થઈ ગઈ કે લોકોની સામે ભીખ માગવા લાગી, પણ કોઈએ મને ભીખ આપી નહીં। ઘણીવાર સુધી હું રસ્તા પર આમ તેમ ફરતી રહી। આખરે એક મોટી ગાડી મારી સામે આવીને ઊભી રહી અને ગાડીવાળાએ કહ્યું, આજની રાત મારી સાથે ચાલ, હું તને ખુશ કરી દઈશ। હું મજબૂર થઈ ગઈ અને તેની સાથે ગાડીમાં બેસીને ચાલી ગઈ, પરંતુ જ્યારે હું તેના બંગલા પર પહોંચી તો તેના મિત્રને જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તો ચાલો જઈએ આગળ કે શિખાના જીવનમાં શું નવા વળાંકો આવે, અને તે પહેલાં કમેન્ટ બોક્સમાં ઓપ્શન આવે તે જરૂરથી દબાવી દેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। ત્યાં મારા બાળકો ભૂખના કારણે ખરાબ રીતે તડપી રહ્યા હતા। તેમની તડપ મારાથી જોવાતી નહોતી। તેમની ભૂખ મારા હાડકામાં ઉતરી રહી હતી। અમારા ઘરે મહેમાનો આવવાના હતા, ભાભીના માયકાના લોકો, જેઓ હંમેશા ત્યાં આવતા રહેતા હતા। ભાઈને પણ પોતાના સસરાની બાજુના લોકો ખૂબ ગમતા હતા, એટલે તેઓ હંમેશા તેમની આવભગતમાં લાગેલા રહેતા। ભાભીના માયકામાંથી 5 લોકો જમવા આવવાના હતા, પરંતુ ખાવાનું 10 લોકોનું મંગાવવામાં આવ્યું હતું। હું પણ તો તેમના ઘરમાં જ રહેતી હતી, પરંતુ મારો અને મારા બાળકોનો કોઈ ખ્યાલ નહોતો। મારા બાળકોને ખાવાનું આપવા માટે ભાઈ અને ભાભી પાસે કંઈ નહોતું। ફ્રીજ પર પણ તેઓ તાળું મારીને રાખતા। હું કે મારા બાળકો અમારી મરજીથી ફ્રીજમાંથી ઠંડુ પાણી પણ ન લઈ શકતા। દિલ તો ઈચ્છતું હતું કે ફ્રીજ પરનું તાળું તોડી નાખું, પણ મારા હાથ કાંપી રહ્યા હતા। ઈચ્છા હોવા છતાં હું કંઈ કરી શકતી નહોતી। મારા જ માતા પિતાના ઘરમાં ઇજ્જતની રોટલી માગવી પણ મને ભીખ જેવું લાગતું હતું। જ્યારે દરવાજા આપણાના હોય અને તે જ આપણા તમારી તરફ નજર ન ઉઠાવે તો કેવું દુઃખ થાય। હું દિવાલ પાસે બેસીને મારા બાળકોને જોઈ રહી હતી। નાનો દીકરો નીતિન તરસીત હોઠ ચાવી રહ્યો હતો। મોટી દીકરી સોના રડી રડીને આંખો લાલ કરી ચૂકી હતી। તે બંને ચૂપચાપ મને જોઈ રહ્યા હતા, જાણે પૂછતા હોય, મમ્મી, ખાવાનો સમય ક્યારે આવશે? અમને ખાવાનું ક્યારે મળશે? મારા બાળકોના ચહેરાની લાચારી મારા દિલને દુઃખી કરી રહી હતી, પણ મારી પાસે કોઈ જવાબ નહોતો। હું ફક્ત તેમને આશ્વાસન આપી શકતી હતી। મેં મારી સાડીનું પલ્લું મોં પર જોરથી રાખ્યો અને અંદર જઈને બિસ્તર પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી। મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું। આ એ જ ઘર હતું જ્યાં એક સમયે ખુશી હતી, જ્યાં પ્રેમની હાસ્યનો ગુંજારો થતો હતો, પણ હવે તો અહીં ફક્ત ખામોશી અને ઉદાસીનતાનો ડેરો હતો। હું કાપતા પગલે ભાઈના રૂમના દરવાજા પાસે ગઈ। તેમના દરવાજે ટકોર કરી તો ભાભીએ ચીડાઈને રૂમમાંથી બહાર આવી અને બોલી, શું થયું? તને શું જોઈએ? તેમના શબ્દો હજી પણ એવા જ હતા જેવા હંમેશા હોય, કડક અને સખત। મેં મારી આંખોમાંથી આંસુ સાફ કર્યા અને કહ્યું, ભાભી, બસ થોડું ખાવાનું આપી દે। મારા બાળકો સવારથી ભૂખ્યા છે, થોડું તો આપ, જેથી તેનું પેટ ભરાઈ જાય। મેં ખૂબ નરમાઈથી ભાભી સાથે વાત કરી। મારો અવાજ જાણે શરમથી ઝૂકી ગયો હતો। તેમણે બંને હાથ કમર પર મૂક્યા અને હસતા હસતા બોલ્યા, નાટક બંધ કર। હું તારી ચાલાકી સારી રીતે સમજું છું। મને ખબર છે તું શું કરવા માગે છે। તને તો બસ સહાનુભૂતિ કમાવી છે। લાચાર જેવો ચહેરો બનાવીને ઘરમાં આમ તેમ ફરે છે, જેથી લોકો તને દયા બતાવે। મેં કહ્યું, ભાભી, ના, એવું કંઈ નથી। સાચે જ મારા બાળકોને ભૂખ લાગી છે। તેઓ ખરાબ રીતે તડપી રહ્યા છે। હું તમારી સામે હાથ જોડું છું, ભાભી, ભગવાનના ખાતર મારા બાળકો માટે થોડું આપી દે। તેમણે સવારથી કંઈ ખાધું નથી। ભાભીએ ચીડાતા કહ્યું, તો હું શું કરું? આ તારી સમસ્યા છે? દર વખતે અમે શા માટે તારી સમસ્યા જોઈએ? તને તો આદત પડી ગઈ છે રડવાની અને નાની નાની વાતે નાટક કરવાની।
હવે અમને મૂરખ બનાવવાનો પ્રયત્ન ન કર. તેમણે ઝટકાથી હાથ જોડતા કહ્યું, જા અને તમારી જાન છોડ. ભાભીની વાતો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. એટલામાં પાછળથી ભાઈનો અવાજ આવ્યો. તેમણે કહ્યું, શું થઈ રહ્યું છે? ફરી કોઈ નવું નાટક ચાલુ છે? ભાભીએ ભાઈ તરફ જોતા કહ્યું, જો તમારી બહેન હંમેશા ભૂખનું રડું રડે છે. ભાઈ બોલ્યા, તને તો દરેક વખતે કોઈને કોઈ બહાનું જોઈએ. તું પોતે કંઈ કરતી નથી, બસ લોકો પાસે માગતા આવડે છે. મેં કહ્યું, ભાઈ હું શું કરું? મારા નાના નાના બાળકોને લઈને હું ક્યાં જાઉં? ભાઈ, હું મારા બાળકોની ભૂખનું બહાનું નથી કરતી. એકવાર તું તારી આંખે જો કે તેમની હાલત શું થઈ છે. ભાભીએ ફ્રીજ પર તાળું મારી દીધું છે અને રસોડામાં પણ ખાવાનું કંઈ નથી. ભાઈ બોલ્યા, એ તાળું તારા માટે જ મારવામાં આવ્યું છે, જેથી તું ખાવાનો ગેરવ્યાજબી ઉપયોગ ન લઈ. તેને તો કોઈ કામ આવડતું જ નથી, બસ ઘરમાં રહેવું અને રડવું ધોવું કરવું. એટલું કહીને ભાઈ પોતાના રૂમમાં પાછા ગયા અને ભાભી સાદેરી હાસ્ય સાથે હસતા હસતા દરવાજો બંધ કરીને અંદર ચાલી ગઈ, જાણે તેમણે કોઈ મોટી જંગ જીતી લીધી હોય. હું ઘણીવાર સુધી દરવાજા પાસે ઊભી રહી, આંસુ વહાવતી રહી, પણ જ્યારે કોઈને મારી તકલીફ દેખાઈ નહીં તો હું ચૂપચાપ રૂમમાં પાછી આવી. આ સમયે હું ફક્ત એક મા હતી જેનું ગર્વ તૂટી ગયું હતું, હિંમત વિખરાઈ ગઈ હતી. મેં આંખો બંધ કરી તો આંસુ વહેવા લાગ્યા. હું આંગણામાંથી રૂમમાં ગઈ, બાળકોને જોયા, દીકરાને ખોળામાં ઉઠાવ્યો અને પછી મોટી દીકરીને પકડીને મારી પાસે બેસાડી. સોના મારી તરફ જોઈને બોલી, મમ્મી, અમારા પપ્પા ક્યારે આવશે? આ સવાલ રોજ મારા દિલને છલણી કરતો હતો અને આજે મારા બાળકોને જવાબ આપવો વધુ મુશ્કેલ થઈ ગયો હતો. મેં ફક્ત એટલું જ કહ્યું, બેટા, એ ઝડપથી આવી જશે, બસ તું પ્રાર્થના કર. અને દિલમાં હું ધ્રુસકે રડી પડી. રાત ઘેરી થઈ ગઈ હતી. મારા બાળકો હજી ભૂખ્યા હતા. મેં રૂમની લાઇટ બંધ કરી દીધી. કદાચ અંધારામાં તેમને ભૂખનો અહેસાસ ઓછો થાય, કદાચ તેમને નીંદર આવી જાય અને સૂઈ ગયા પછી તેમને ભૂખ ન લાગે. પણ બાળકોની કરા સંભળાતી રહી. ભૂખ નહોતી છુપાવી શકાતી, નહોતી છોડી શકાતી. જ્યારે જ આંગણામાં ચીસોનો અવાજ આવ્યો, ભાભીએ બધાની સામે હોબાળો મચાવ્યો અને કહેવા લાગી કે આ સ્ત્રી અમારા પર આરોપ લગાવે છે અને કહે છે કે અમે તેને ખાવાનું નથી આપતા અને તો એ અમે તેને મારીએ પણ છીએ. બદતમીઝ અમારા જ ઘરમાં રહે છે અને અમારી જ ઇજ્જત ખરાબ કરે છે. પાડોશીઓ દિવાલોની પાછળ ડોક્યું કરવા લાગ્યા. ભાઈ પણ આવી ગયા. ભાઈએ કહ્યું, દિશા, તું આ શું કરી રહી છે? શેનો હોબાળો મચાવ્યો? હોશમાં આવ. ભાભી બોલી, અરે, તારી બહેનની બદતમીજી ક્યારે ખતમ થતી નથી. ભાઈએ કહ્યું, હવે તેણે શું કર્યું? ભાઈ દોડતા મારી પાસે આવ્યા અને બોલ્યા, જો તારે આ ઘરમાં રહેવું હોય તો તમીઝથી રહે, નહીં તો અમારું ઘર છોડી દે. મેં ચીસ પાડીને કહ્યું, ભાઈ, હું અહીં તમીઝથી જ રહું છું. હું તમને કંઈ કહેતી પણ નથી. આ મારા પિતાનું પણ ઘર છે. હું ક્યાં જઈશ? મારો અવાજ નબળો હતો. આના પર ભાભી બોલી, જો આ છે તારી બહેન, બદતમીજી કેટલી જીભ ચલાવે છે પોતાના મોટા ભાઈ સાથે. ભાઈએ કહ્યું, ઠીક, જો આ ઘરમાં રહેવું હોય તો અહીં રહેવાની રીત શીખ. ભાભીનો ગુસ્સો તો જાણે આસમાન પર પહોંચ્યો હતો. ભાઈના જવાબ પછી તે મારી પાસે આવી અને મારા બાળકોને ખેંચ્યા. મારા બાળકો ડરી ગયા હતા. આગળ વધી તો તેમણે મને ધક્કો મારીને જમીન પર પછાડી દીધી. મારું દિલ ચીસી પડ્યું. મારી દીકરીએ ઝડપથી મને સંભાળી. મેં કહ્યું, ભાભી, બસ ઘણું થઈ ગયું. હું ઊભી થઈને મારા બંને બાળકોને મારી તરફ ખેંચી લીધા. દરવાજો ખોલ્યો તો રાતના અંધારાએ જાણે મને ગળે લગાવી લીધું. ભાઈ આ બધું તમાશો ચૂપચાપ જોતા રહ્યા. મારા માટે આ ઘરમાં રોકાવું હવે અશક્ય થઈ ગયું હતું. મારા બાળકો ખૂબ ડરી ગયા હતા. હું તેમને લઈને ચૂપચાપ રસ્તા પર નીકળી ગઈ. એવું લાગ્યું જાણે જમીન પર સાથ છોડી ગઈ હોય. હું એ સ્ત્રી હતી જે ક્યારેય ઘરેણાં પહેરતી હતી, શાંતિથી ગાડીમાં બેસતી હતી. આજે નાગા પગે આંખોમાં શરમ લઈને મારા જ ભાઈના ઘરમાંથી કાઢી મુકાઈ હતી. હું રસ્તા પર આવીને બેસી ગઈ. મારા બાળકોને છાતી સાથે ચાંપી લીધા. રસ્તાની ઠંડક મારા પગમાં ઉતરી ગઈ હતી અને બાળકોનું શરીર તાવમાં બળી રહ્યું હતું. રાત ઘેરી થઈ ગઈ હતી પણ સવાર થવાનો કોઈ અહેસાસ નહોતો. કૂતરાના ભસવાનો અવાજ ચારે બાજુથી આવી રહ્યો હતો. મને અને બાળકોને ડર લાગી રહ્યો હતો, પણ મેં મારા બાળકોને મારા આંચળમાં લપેટી લીધા. પસાર થતી ગાડીઓ અમારી તરફ એવી રીતે જોતી હતી જાણે અમે કોઈ કચરો હોઈએ, જાણે આ દુનિયા પર બોજ હોઈએ.
લોકો નજીકથી પસાર થઈ રહ્યા હતા, પણ કોઈએ નજર ઉઠાવીને પણ ન જોયું. મેં મારા દુપટ્ટાથી બાળકોને ઢાંકવાનો પ્રયાસ કર્યો, પણ મારો દુપટ્ટો ભીનો થઈ ગયો હતો, કદાચ મારા આંસુઓથી. થોડીવાર પછી એક બસવાળો ઊભો રહ્યો અને બોલ્યો, બહેન, અહીં ન બેસ, પોલીસ પકડીને લઈ જશે. મેં નજર નીચી કરી, પણ કંઈ બોલી નહીં. મારા બાળકો થોડી જ વારમાં સૂઈ ગયા. હું રસ્તાની એક બાજુએ મારા બાળકોને લઈને જમીન પર બેસી ગઈ. મેં તેમના માથા પર હાથ મૂક્યો. તે પરસેવાથી ભીંજાઈ ગયા હતા. તાવ, ભૂખ અને થાકે તેમના શરીરને તોડવાનું શરૂ કરી દીધું હતું. હું કોઈને અવાજ નહોતી દઈ શકતી. હું ફક્ત બેસી શકતી હતી, જાણે જમીને આશરો આપ્યો હોય. અમે તો આ જમીન સાથે ચોંટીને બેસી ગયા હતા. અમારું ના કોઈ ઘર હતું, ના કોઈ સહારો હતો. આખી રાત ખૂબ જ તકલીફમાં પસાર થઈ હતી. પછી નજીકમાં એક ટાંગાવાળો આવ્યો. તે ખૂબ વૃદ્ધ હતો અને મારી નજીક આવીને બોલ્યો, બેટા, થોડું જૂનું ખાવાનું છે, લઈ લેશે. બગાડીશ નહીં, આ ખાઈ લે. મેં તેની સામે હાથ જોડીને કહ્યું, ના, મને આ સમયે ખાવાની ખૂબ જરૂર છે. મારા બાળકો ભૂખથી તડપી રહ્યા છે. હું આ ખાવાનું શા માટે બગાડીશ? આ ખાવાનું તો મારા માટે ખૂબ મોટી ખુશનસીબી બનીને આવ્યું છે. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, અને તેના આપેલા 2 ડબ્બા મારા બાળકોની સામે મૂકી દીધા. નાના દીકરાએ રોટલી પકડી તો તેના હાથ કાંપી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ તેના હાથમાંથી રોટલી પણ છૂટી જશે. મેં તેના હાથમાંથી રોટલી લઈને તેને પોતાના હાથે નિવાળો ખવડાવ્યો, પરંતુ તે તેના ગળામાંથી નીચે ઉતરી શક્યો નહોતો. તે રાત અમે એ જ રસ્તા પર ગુજારી હતી. બાળકો ક્યારેક સૂતા, ક્યારેક જાગતા હતા. બપોરે પોલીસ આવી. એક સિપાહીએ કડક શબ્દોમાં પૂછ્યું, અહીં શું કરે છે? આ બેસવાની જગ્યા નથી. મેં કહ્યું, સાહેબ, તો હું બીજે ક્યાં જાઉં? બસ થોડીવાર અહીં બેસવા દો. થોડીવારમાં ચાલી જઈશ. મારા બાળકો બીમાર છે. તેણે મને ધારી નજરે જોયું અને બોલ્યા, ચલ બસ કર હવે, અહીંથી હટ. મેં વિનંતી કરી, પણ તેણે મારી એક પણ વાત ન સાંભળી. તો મેં બાળકોને ઉઠાવ્યા અને નજીકની દિવાલના છાયામાં બેસી ગઈ. ત્યાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. એકે મને પાણીની બોટલ આપી અને કહ્યું, લે પી લે, ખૂબ ગરમી છે. મેં ઝડપથી પાણીની બોટલ પકડી લીધી અને બાળકોને પાણી પાયું. ત્યારે જ એક કૂતરો અમારી નજીક આવીને બચેલું કંઈક સૂંઘવાનો પ્રયાસ કરવા લાગ્યો. મેં હાથથી તેને દૂર કર્યો. મારી દીકરી ડરીને મારી સાથે ચોંટી ગઈ. તે બોલી, મમ્મી, આ આપણને કરડશે. મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, ના ના બેટા, આ પણ આપણી જેમ ભૂખ્યો છે. જેમ આપણે આ પળે ખાવા માટે તડપી રહ્યા છીએ, એમ આ પણ તડપી રહ્યો છે. કદાચ આની અને આપણી જિંદગીમાં હવે કોઈ ફરક નથી રહ્યો. આટલું કહેતા મારી આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ મારી સામે એક મોટી ગાડી ઊભી રહી. કાળા રંગની નવી ગાડી હતી. તેનું ત્યાં ઊભું રહેવું મને ખૂબ અજીબ લાગ્યું. ત્યારે જ દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી બહાર નીકળી. લાંબો કોટ પહેરેલી, ગંભીર પ્રકારની, પણ નરમ ચહેરો હતો. તે થોડી ઝૂકી અને બિન બોલે મારા બાળકો તરફ જોયું. તે 2 પળ ચૂપ રહી, પછી નરમાઈથી બોલી, શું તું એ જ છે જેને હું શોધી રહી હતી? હું ચોંકી ગઈ. તેણે ધ્યાનથી જોયું, પણ હું તેને ઓળખતી નહોતી. તેનો ચહેરો અજાણ્યો હતો, છતાં તેની આંખોમાં એક અજીબ ઓળખ હતી. એવું લાગતું હતું જાણે તે મને પહેલેથી જાણતી હોય. મેં કોઈ જવાબ ન આપ્યો, ફક્ત તેને જોયું. તેણે મારો હાથ પકડ્યો. તેના ઠંડા હાથોમાં એક અજીબ ઉષ્મા હતી. તેણે કહ્યું, હું તને અહીં નહીં છોડી શકું. તેણે ધીમેથી કહ્યું. મેં મારા બાળકો તરફ જોયું. તેમની હાલત ખૂબ ખરાબ થઈ રહી હતી. પછી મેં તે સ્ત્રીને આખરે પૂછી લીધું, તમે કોણ છો, બહેન? તે હસવા લાગી, જાણે તે મારા સવાલની જ રાહ જોતી હતી. તે બોલી, કોઈ વખત કહીશ, પણ હવે તારે મારી સાથે આવવું પડશે. ચાલ, તારા બાળકોને આરામની જરૂર છે અને તને પણ. મેં થોડી પળો વિચાર્યું. મારા દિલે કહ્યું, કોઈ અજાણ્યા સાથે ન જા, કોઈ અજાણ્યાના ઘરે ન જા. ખબર નહીં આ કોણ છે. ખબર નહીં મને અને મારા બાળકોને શું કરશે. પણ બુદ્ધિએ કહ્યું કે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી. મેં બધું ભગવાન પર છોડી દીધું. પછી બાળકોના ચહેરા મગજમાં આવ્યા અને મેં માથું હલાવી દીધું. મેં ધીમેથી કહ્યું, ચાલો. તે સ્ત્રી આગળ વધી અને તેની ગાડીનો દરવાજો ખોલ્યો. મેં બાળકોને એક એક કરીને ગાડીમાં બેસાડ્યા. ગાડીની ખુશ્બુ અલગ જ હતી, જાણે અમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોઈએ. સીટ પર બેસતા જ મારા બાળકોએ આંખો બંધ કરી લીધી, જાણે તેમને સુકૂનનો પહેલો શ્વાસ નસીબ થયો હોય. ગાડી ચાલવા લાગી. બહારની દુનિયા પાછળ રહી ગઈ. અંદર ખામોશી હતી, પણ ભારે નહોતી.
તે સ્ત્રીએ બેગમાંથી જ્યુસ કાઢીને મારા બાળકોને આપ્યું. પછી થર્મસમાંથી ચા કાઢી અને મારા હાથમાં થમાવી. મેં ચાને ઘૂંટડો ભર્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, પણ તમે અમને રસ્તા પરથી શા માટે ઉઠાવ્યા? શું તમે અમને ઓળખો છો? મેં પૂછ્યું. તો તે બોલી, હું તને ઓળખું છું, બસ તું મને નથી ઓળખતી. મને તને મળવામાં ખૂબ મોડું થઈ ગયું છે, પણ આજે તું મારી સામે છે, બસ આટલું જ પૂરતું છે. હું ખામોશ થઈ ગઈ. વધુ જાણવા નહોતી ઈચ્છતી. એટલું જાણતી હતી કે મારા બાળકોએ નરમ સીટ પર આંખો બંધ કરી છે. તેમના પેટમાં કંઈક ગયું છે અને આજની રાત કદાચ કોઈની છત નીચે ગુજરશે, રસ્તા પર નહીં. રસ્તામાં તેણે એક ફોન કોલ કર્યો અને બોલી, હા, તે મળી ગઈ છે. હા, એ જ છે. પોતાના બાળકો સાથે હતી. હા, ઠીક છે, હું ઝડપથી ત્યાં પહોંચું છું. મેં નજર નીચી કરી, જાણે કંઈક સમજાઈ રહ્યું હોય, પણ હજી પૂરેપૂરું નહીં. 15-20 મિનિટ પછી ગાડી એક બંગલાની સામે આવીને ઊભી રહી. દરવાજો ખુલતા જ મારા પગ અટકી ગયા. સામે જે કંઈ હતું તે મારી કલ્પનાથી પણ બહાર હતું. ન તે ગલી હતી, ન તે રસ્તો હતો, ન તે સસ્તું ફર્શ હતું જેના પર મારા બાળકો સૂતા હતા. આ તો સંગમરમરની ચમકતી ટાઇલ્સ હતી અને ફૂલોથી સુગંધતા મહેકતા દરવાજા. બધું એટલું અદ્ભુત હતું કે લાગ્યું જાણે અમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોઈએ. મારા પગ ખુલ્લા હતા. સામે કાલીન પથરાયેલું હતું, જેની કિંમત મારા ગયેલા વર્ષો કરતાં પણ વધુ લાગતી હતી. મારા બાળકો ખામોશ હતા, જાણે તેઓ પણ સમજી ગયા હતા કે અહીં હોબાળો કરવાની મંજૂરી નથી. ત્યારે જ અમારી સામે બે સ્ત્રીઓ આવી. તેમણે સફેદ રંગની યુનિફોર્મ પહેરી હતી. તેમાંથી એકે મારા દીકરાને બાહોમાં લઈ લીધો અને બીજીએ મારી દીકરીનો હાથ પકડી લીધો અને નરમાઈથી બોલી, અમે આને ઉપર લઈ જઈએ છીએ. ગરમ પાણીથી નવડાવી દઈશું અને નવાની વ્યવસ્થા પણ છે. તમે નિશ્ચિત રહો. મારી નજર તે સ્ત્રી પર ગઈ જે અમને અહીં લાવી હતી. તેણે હળવેથી માથું હલાવ્યું. મારા દિલે મંજૂરી આપી અને મેં મારા બાળકોને જવા દીધા. તેમના પગ જાણે સુકૂન તરફ આગળ વધી રહ્યા હતા. તેણે મારી નજીક આવીને કહ્યું, ચાલ, તું મારી સાથે આવ. હવે હું તેની પાછળ પાછળ ચાલવા લાગી. પછી અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. છત એટલી ઊંચી હતી કે અવાજ ગૂંજતો લાગતો હતો. દિવાલો પર ફોટા લટકતા હતા, કેટલાક પ્રખ્યાત સેલિબ્રિટીના, કેટલાક કૌટુંબિક ફોટા, અને ત્યાં જ એક મોટો ફોટો હતો મારા પતિનો, સફેદ ગોટામાં ગુલાબી ટાઈ સાથે. ગંભીર ચહેરો, એ જ આંખો જે દર રાત મારા સપનામાં આવતી હતી. મારા પગ અટકી ગયા, જાણે કોઈએ મારો શ્વાસ રોકી દીધો હોય. મેં બંને હાથે મારી છાતી પકડી લીધી. તે સ્ત્રીએ કહ્યું, હા, એ જ છે. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને બોલી, તારા પતિ મારા પાર્ટનર અને મારા મિત્ર હતા. તેની વાત સાંભળીને હું કંઈ બોલી શકી નહીં. મારી આંખો ફોટાથી હટતી નહોતી. દિલ એક પળ માટે એવું ધડક્યું જાણે વર્ષો પછી કોઈ અપનાને જોયો હોય. હું ત્યાં મૂર્તિની જેમ ઊભી હતી અને સમય જાણે અટકી ગયો હતો. પછી તે મને એક નાના પણ સુંદર રૂમમાં લઈ ગઈ. લાકડાના ટેબલ પર એક ફાઇલ રાખેલી હતી. તેણે મને કહ્યું, બેસ, મને કંઈ કહેવું છે. હું ધીમેથી બેઠી. મારી આંગળીઓ એકબીજામાં ગૂંથાઈ ગઈ. તેણે ફાઇલ ખોલી અને અંદરથી કાગળો કાઢ્યા. તે બોલી, આ જો, આ તે દસ્તાવેજો છે જે તારા પતિએ તેમના છેલ્લા દિવસોમાં તૈયાર કરાવ્યા હતા. આ કંપનીના 51% શેર તારા અને તારા બાળકોના નામે હતા. આ વસિયત છે, આ બેંક સ્ટેટમેન્ટ છે, આ પ્રોપર્ટી રેકોર્ડ છે, પણ તારું નામ દરેક જગ્યાએથી ભૂંસી નાખવામાં આવ્યું છે. મેં દસ્તાવેજો જોયા, પણ હું સમજવાની સ્થિતિમાં નહોતી. મગજ જાણે ધૂંધળું થઈ ગયું હતું. ફક્ત એક જ શબ્દ સંભળાયો કે તને ગાયબ કરી દેવામાં આવી છે. મારી કાપતી જીભથી નીકળ્યું, કોણે? તેણે કહ્યું, ખબર પડી જશે, હમણાં નહીં. પેલા એ સમજ કે તું ફક્ત પત્ની કે માં નથી, તું એક કાયદેસરની વારસદાર છે અને તને વર્ષોથી ધોકો આપવામાં આવી રહ્યો છે. તેના અવાજમાં એક અજીબ વિશ્વાસ હતો. મેં અડફેટે કહ્યું, તમને કેવી રીતે ખબર પડી? તેણે કહ્યું, તારા પતિ મારા બિઝનેસ પાર્ટનર હતા. જ્યારે તેમનું મૃત્યુ થયું તો મને અજીબ લાગ્યું કે ન તો તેમની પત્ની સામે આવી, ન બાળકો. કોઈ કાયદેસર દાવેદાર નહોતો. મેં તપાસ કરાવી, પણ તારા વિશે કંઈ મળ્યું નહીં. ફક્ત એટલું સાંભળ્યું કે પત્ની બાળકો સાથે ક્યાં ગાયબ થઈ ગઈ છે. મેં માથું ઊંચું કરીને ચોંકીને કહ્યું, ગાયબ? તેણે કહ્યું, હા, મને તો એવું જ કહેવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું કે કદાચ
તું કોઈ પુરુષ સાથે ભાગી ગઈ હોય. આ સાંભળીને મેં આંખો બંધ કરી લીધી. મારો શ્વાસ જાણે અટકી ગયો હતો. તેણે કહ્યું, મેં આ વાત પર વિશ્વાસ ન કર્યો કારણ કે હું જાણતી હતી કે તારા પતિ તને ખૂબ પ્રેમ કરતા હતા અને તું આવું કંઈ કરી ન શકે. મેં કહ્યું, તો તમે શું કર્યું? તેણે કહ્યું, મેં તને શોધવાનું શરૂ કર્યું. તારા પતિનું જૂનું ઘર શોધ્યું, પણ ત્યાંથી ખબર પડી કે તે લોકો ત્યાંથી જતા રહ્યા છે. નવું સરનામું કોઈને ખબર નહોતી. સોશિયલ મીડિયા થકી લઈને પ્રોપર્ટી એજન્ટની ડિટેલ સુધી શોધી કાઢી, પણ તારો કોઈ સુરાગ મળ્યો નહીં. અને હવે તું મારી સામે છે અને આ બધું તારું છે, પણ હવે તારે પોતાના માટે ઊભું થવું પડશે. તેની વાત સાંભળીને હું ખામોશ રહી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. દિવાલ પર એક ફોટો લટકતો હતો, મારા પતિનો ફોટો. તે સ્ત્રી સાથે કોઈ સેમિનાર કે એવોર્ડ ફંક્શનનો. બંને ખૂબ ખુશ દેખાતા હતા. મારા દિલમાં સવાલ ઉઠ્યો, પણ મેં તેને દબાવી દીધો. તેણે કહ્યું, હું જાણું છું કે તને આ બધું સમજવામાં સમય લાગશે, પણ તું એકલી નથી. મેં ધીમેથી કહ્યું, મને લાગતું હતું કે બસ એક જીવતી લાશ છું. તમે મને યાદ અપાવ્યું કે હું કોઈ છું, કોઈની હતી, કોઈની છું. તેણે નરમાઈથી કહ્યું, ના, તું ફક્ત કોઈની નથી, તું જાતે એક આખું વજૂદ છો. અને હવે સમય આવી ગયો છે પોતાના માટે જીવવાનો, તારા બાળકો માટે જીવવાનો. તે રાત હું ખૂબ મુશ્કેલીથી સૂઈ શકી. બાળકોની નીંદર ગાઢ હતી. તેઓ સુકૂનમાં હતા અને હું જાગતી હતી. છત તાકતી હતી. મગજમાં તે ફાઇલ ફરતી હતી, તે તસવીરો, તે સ્ત્રીનો અવાજ અને સૌથી મોટું તે સત્ય જે વર્ષોથી મારાથી છુપાયેલું હતું. હું ઈચ્છતી હોત તો તે રાતે જ આ સ્ત્રીને બધું પૂછી લેત, પણ મેં જાતને રોકી. મને ખબર હતી કે સવારે મારી સામે જે આવવાનું છે તે મારી જિંદગી બદલી નાખશે અને મારે સંપૂર્ણ હોશમાં રહેવું પડશે. બીજા દિવસે નાસ્તો ખામોશીમાં પસાર થયો. બાળકોએ પહેલીવાર ફરિયાદ વગર ખાવાનું ખાધું. તે ટેબલ મારા માટે નવું હતું. તે વાસણો, બધું જાણે સપનું હોય. પણ હું દરેક વસ્તુને હકીકત માનવા મજબૂર થઈ ગઈ, કારણ કે મારામાં હવે જૂઠું સાંભળવાની હિંમત નહોતી રહી. સવારે 10 વાગે તે સ્ત્રી ફરી મારા રૂમમાં આવી. તેનું નામ અનામિકા હતું. તે બોલી, તું તૈયાર છે? મેં ગરદન હલાવી અને કહ્યું, હા, સત્ય સાંભળવા માટે. હવે મને કોઈ તૈયારીની જરૂર નથી. અમે ફરી એ જ ઓફિસ રૂમમાં બેઠા. તેણે ફાઇલ ખોલી અને મને એક કાગળ બતાવ્યો. તે બોલી, આ તે ઇન્સ્યોરન્સ પોલિસી છે જે તારા પતિએ પોતાના નામે લીધી હતી. તું આ વાતથી અજાણ હતી. આમાં તારા બાળકોનું નામ નોંધાયેલું છે. મેં દસ્તાવેજો જોયા. સાચે જ દરેક લાઈન પર મારું નામ લખેલું હતું. મારા બાળકોના નામની આગળ નંબરો નોંધાયેલા હતા. મેં અવિશ્વાસથી તેને જોયું. તેણે બીજો કાગળ કાઢ્યો અને બોલી, આ તે ક્લેમ ફોર્મ છે જે પછીથી જમા કરાવવામાં આવ્યું હતું. જો અહીં સહી કોની છે? મેં ધોકો જોયો અને એવું લાગ્યું જાણે મારી દુનિયા અટકી ગઈ. તે મારા ભાઈની સહી હતી. મારા અને મારા નામની જગ્યાએ એક બનાવટી સહી હતી. મેં ફાઇલ બંધ કરી દીધી. તેમણે કેવી રીતે મારી જગ્યા? મારી જીભ લડખડાઈ ગઈ. અનામિકાએ કહ્યું, તારા પતિના મૃત્યુ બાદ તરત જ તેમણે તેમની પ્રોપર્ટી પર કબજો કરી લીધો હતો. તારું જૂનું ઘર તરત વેચી દેવામાં આવ્યું. કોઈ જૂના એજન્ટ દ્વારા રિપોર્ટ નોંધાવ્યું કે તું ગાયબ છે. ન તો પોસ્ટમોર્ટમની વિગતો આપવામાં આવી, ન મૃત્યુ પર કોઈ તપાસ કરવામાં આવી. બધું જલ્દી કરવામાં આવ્યું, જેમ તારા પતિની સાથે તારું વજૂદ પણ ખતમ થઈ ગયું હોય. કોણ જાણે આ બધું પોલીસે સ્વીકારી લીધું હોય, કારણ કે તેમને પૈસાના દમ પર બધાને ચૂપ કરાવી દીધા હશે. મેં ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કર્યો તો ખબર પડી કે રકમ પહેલેથી જ ઉપાડી લેવામાં આવી છે. જ્યારે મેં સવાલ ઉઠાવ્યો તો મને ગેરમાર્ગે દોરવામાં આવી. મેં ધીમેથી પૂછ્યું, મારા પતિની રકમ કેટલી હતી? અનામિકાએ જવાબ આપ્યો, લગભગ 5 કરોડ. જાણે તે કોઈ સામાન્ય વાત હોય. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 5 કરોડ? હું મારા બાળકો માટે 2 ટકની રોટલી માટે તડપતી રહી અને તેઓ આટલી દોલત પર એશ કરતા રહ્યા. અનામિકાએ ફાઇલમાંથી એક બેંક સ્ટેટમેન્ટ કાઢ્યું અને બોલી, આ એ ખાતું છે જેમાં તારા પતિની સેટલમેન્ટની રકમ આવી હતી. થોડા જ દિવસોમાં આખી રકમ ઉપાડી લેવામાં આવી. મેં આશ્ચર્યથી પૂછ્યું, પણ આ ખાતું તો મારા નામે હતું. તેણે કહ્યું, હા, પણ સરનામું બદલાઈ ગયું હતું. તારી બનાવટી સહીઓ કરવામાં આવી હતી અને હવે આ ખાતાનો કોઈ રેકોર્ડ તારા ઓળખ નંબર સાથે જોડાયેલો નથી. આ બધું મેં ખૂબ મહેનતથી શોધી કાઢ્યું છે.
મેં ખુરશીનો ટેકો લીધો. આખો રૂમ મને ફરતો લાગ્યો. દરેક ફાઇલ, દરેક કાગળ જાણે મારા શરીર પર છરી ચલાવતું હતું. મેં સવાલ કર્યો, શું મારા પતિની કંપની હજી ચાલે છે? તેણે કહ્યું, તેમના શેર તારા અને તારા બાળકોના નામે હજી કાયદેસર રીતે ક્લેમ કરવાના બાકી છે. હું તારા પતિના બિઝનેસ પાર્ટનર તરીકે આ બધું રોકી શકી નહોતી, પણ મેં હાર ન માની. મેં પૂછ્યું, અને લોકો મારા વિશે શું કહેતા હતા? તેણે કહ્યું, કોઈ કહેતું હતું કે તું કોઈની સાથે ભાગી ગઈ છે. કોઈ કહેતું હતું કે તારા પતિએ જ તને ઘરમાંથી કાઢી મૂકી હતી. એક વખત તો એક વકીલે કહ્યું હતું કે આવી સ્ત્રી દોલત માટે કંઈ પણ કરી શકે. આ સાંભળીને મારા હાથની મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ. પહેલીવાર મેં પોતાના માટે ગુસ્સો અનુભવ્યો, પણ આ ગુસ્સો આંખોમાંથી ન નીકળ્યો, દિલમાં જમા થઈ ગયો. મેં કહ્યું, હવે હું ખામોશ નહીં બેસું. તેણે હસીને મારી તરફ જોયું અને બોલી, હું જાણતી હતી કે તું આજ કહીશ. એટલે જ મેં બધું તૈયાર રાખ્યું છે. કાલથી આપણે કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશું, પણ તે પહેલાં એક વાત, તારે તારી ઓળખ પાછી મેળવવી પડશે. તારા ઓળખપત્ર, તારા બાળકોના દસ્તાવેજો, બધું ફરીથી બનાવવું પડશે. તારે કાયદેસર રીતે દુનિયા સામે ફરી આવવું પડશે. મેં કહ્યું, હું તૈયાર છું. જે કંઈ કરવું પડશે હું કરીશ. હવે મારા બાળકોના ભવિષ્યનો સવાલ છે અને હું તેમના હક માટે લડી લઈશ. અનામિકાએ મારો હાથ પકડ્યો અને બોલી, આપણે જંગ લડીશું અને જીતીશું પણ. તે પળે મને લાગ્યું કે આ સ્ત્રી ફક્ત કોઈ પાર્ટનર કે રખેવાળ નથી, આ મારી જંગની સાથી છે. મેં મારી આંખોમાં ભીનાશ અનુભવી, પણ પહેલીવાર તે ભીનાશ નબળાઈની નહોતી, શક્તિની હતી. મેં મારું નામ, મારી ઓળખ અને મારો અવાજ પાછો મેળવવાની કસમ ખાધી. હવે ફક્ત મારી આંખોમાં જ નહીં, મારા દરેક પગલામાં જંગ હતી. સૌથી પહેલા અમે બાળકોને સલામત રાખ્યા. તેમને બંગલાના અલગ ભાગના ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની દેખરેખ માટે એક નર્સ અને એક મહિલા શિક્ષક મોકલવામાં આવ્યા. બાળકોની તબિયત પર કામ શરૂ થઈ ગયું. નબળાઈ દૂર કરવા માટે તેમને સારું ખાવાનું આપવામાં આવ્યું. તેમના મનમાં સપના ભરવા માટે સુકૂન અને શિક્ષણની ભરપાઈ માટે તરત જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. મેં પોતાને બદલવાનું શરૂ કર્યું. પહેલું કામ હતું કાયદાકીય દસ્તાવેજો પુનઃસ્થાપિત કરવાનું. અમે કચેરી ગયા. ત્યાંથી મેં મારા દસ્તાવેજો તૈયાર કરાવ્યા, બાળકોના દસ્તાવેજો તૈયાર કરાવ્યા અને મારા પતિના મૃત્યુનું અસલ ડેથ સર્ટિફિકેટ મેળવ્યું. આ બધું સરળ નહોતું, પણ અનામિકાની ટીમ દરેક જગ્યાએ મારી સાથે ઊભી હતી. દરેક સહી, દરેક આંગળીના નિશાન, દરેક તપાસ મને ફરીથી જિંદગી તરફ લઈ જતી હતી. પછી અમે બધું એકઠું કરવાનું શરૂ કર્યું. પહેલો પડાવ હતું સત્યને સાબિત કરવાનું. કંપનીના જૂના ખાતા, ઇન્સ્યોરન્સ કંપનીના એક નિવૃત્ત અધિકારી અને જૂના મહોલ્લાના કેટલાક સભ્યોએ અમારા માટે કેટલાક રસ્તા ખોલી દીધા. આમાં એક હતો દિવાકર, જે અગાઉ મારા પતિના પર્સનલ ડ્રાઈવર હતો. તે વર્ષોથી ગાયબ હતો, પણ જ્યારે તેને અમારી શોધની ખબર પડી તો તે પોતે જ અમારી પાસે આવ્યો. તેણે કહ્યું, મેડમ, મેં તે રસીદ જોઈ હતી. તે સહી તમારી નહોતી. બધું મારી સામે થયું હતું. મને કહેવામાં આવ્યું હતું કે જો હું બોલીશ તો મારા પરિવારને નુકસાન થશે, એટલે હું ચૂપ રહ્યો. અમે તેની સાક્ષી રેકોર્ડ કરી લીધી. પછી અમે તે પણ કર્યું જે કદાચ સૌથી નાજુક કામ હતું, ગુપ્ત રીતે એક કોલ રેકોર્ડિંગ. ભાભી ઘણીવાર સાંજે પોતાના પતિ સાથે ફોન પર વાત કરતી હતી. અમારી ટીમમાં હાજર એક નિષ્ણાંતે બંગલામાં રહેલા જૂના નોકર સાથે સંપર્ક કરીને ભાભીનો જૂનો ફોન નંબર મેળવ્યો. તે જ નંબર પર અમે ભાભી સાથે વાતચીત ચાલુ રાખી અને એક ખાસ સોફ્ટવેરથી કોલ રેકોર્ડ કરવામાં આવ્યો. ભાઈનો અવાજ આવ્યો, સાંભળ, તે ફ્રીજને તાળું કેમ લગાવ્યું હતું? ભાભી બોલી, તને ખબર છે, જો હું તાળું ન લગાવું તો એ સ્ત્રી ક્યારેય ઘર ન છોડે. મને ખબર હતી કે એ ભૂખીમાં ક્યારેય તો બાળકો માટે ચૂકશે. આપણે તેને બહાર કાઢવાની હતી અને આપણે કાઢી નાખી. હવે તે ચાલી ગઈ છે. હવે આપણે સુખેથી રહી શકીએ. તે ક્યારેય પાછી નહીં આવે. હવે આપણે તેના પૈસા પર એશ કરીશું. આ સાંભળીને મારા હાથ કાપવા લાગ્યા. મેં મારા મોબાઈલની સ્ક્રીન બંધ કરી દીધી, પણ અવાજ મારા દિલમાં ગૂંજતો રહ્યો. રેકોર્ડિંગ પૂર્ણ થયા બાદ અમે તે લીગલ નિષ્ણાંતને આપી દીધું. આ તે સાબિતી હતી જેના કોઈ ઇનકાર ન કરી શકે. આ તેમની જીભથી નીકળેલું સત્ય હતું. બીજા દિવસે મેં ભાઈને ફોન કર્યો. પરમ દિવસની ખામોશી બાદ પહેલીવાર મેં આ નંબર પર કોલ કર્યો. તેમણે મારો અવાજ સાંભળતા જ ઓળખી લીધો અને બોલ્યા, શિખા, તું ક્યાંથી બોલે છે? મેં કહ્યું, ભાઈ, હું ત્યાંથી બોલું છું જ્યાંથી તે મને મટાડવાનો પ્રયાસ કર્યો હતો.
પણ હું બચી ગઈ અને હવે હું બધું જાણી ગઈ છું. ઇન્સ્યોરન્સની રકમ, બનાવટી સહીઓ અને ફ્રીજ પર લગાવેલું તાળું. ભાઈ બોલ્યા, તું આ શું બકવાસ કરે છે? કોના કહેવા પર આવી વાતો કરે છે? મેં કહ્યું, કારણ કે સાબિતી મારા હાથમાં છે અને મેં કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. હવે નિર્ણય અદાલત જ કરશે. ભાઈ થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, તને ખબર નથી કે તું કોની સાથે ટકરાઈ રહી છે? મેં કહ્યું, હવે મને નહીં, પણ તને ખબર પડશે કે તું કોની સાથે ટકરાયો છે. જ્યારે એક માં ન્યાય માટે ઊભી થાય છે તો ફક્ત તું જ નહીં, તારી સાજિશો પણ ઢગલો થઈ જાય છે. આટલું કહીને મેં ફોન બંધ કરી દીધો. બીજે દિવસે સવારે બંગલાની સુરક્ષામાં હોબાળાના સમાચાર આવ્યા કે કોઈ અજાણી ગાડી બંગલાના મુખ્ય દરવાજે બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. અમે તરત નીચે પહોંચ્યા અને બંગલાના સુરક્ષા કેમેરાની ફૂટેજ જોઈ. તે કોઈ બીજું નહીં, મારા ભાઈ હતા. તેમની સાથે એક બીજી વ્યક્તિ ગાડીમાંથી બહાર નીકળી અને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તરત પોલીસને ફોન કરી દીધો. સુરક્ષા ટીમે દરવાજો બંધ રાખ્યો હતો અને પોલીસ આવે ત્યાં સુધી તેમને બહાર રોકી રાખ્યા. થોડી જ વારમાં પોલીસ પહોંચી અને તેમને ધરપકડ કરી લીધા. તેમના કબજામાંથી બાળકોના કપડાં, એક રમકડું અને શાળાની બેગ પણ મળી આવી. આ અપહરણનો પ્રયાસ હતો. હું ડગમગી ગઈ, પણ અંદરથી મજબૂત રહી. તે સ્ત્રી જે વર્ષો પહેલા દરેક આઘાત પર રડી પડતી હતી, હવે દરેક જખમને હથિયાર બનાવી રહી હતી. આ ઘટના અમારો છેલ્લો ગેરકાયદેસર સામનો હતો. ત્યારબાદ અમે બધી સાબિતીઓ અદાલતમાં જમા કરાવી. રેકોર્ડિંગ, સાક્ષી, પ્રોપર્ટી રેકોર્ડ, ઇન્સ્યોરન્સના બનાવટી દસ્તાવેજો અને બાળકોની સુરક્ષા સાથે સંબંધિત બધી વાતો. જેમ જજે શરૂઆતમાં જ નોંધ્યું, આ ફક્ત જાયદાદનો કેસ નથી. આ એક સ્ત્રી, એક માં અને એક પત્નીની ઓળખનો મુદ્દો છે. અદાલતનો દરવાજો ખુલી ગયો હતો અને અમને યકીન હતો કે ન્યાય અમારા ઘરની દહલીજ સુધી જરૂર આવશે. અમે જંગનો એલાન કરી દીધો હતો. હવે હારવાનો સવાલ જ નહોતો ઊભો થતો. જે અદાલતમાં અમે ગયા, આકાશ સાફ હતું, પણ દિલમાં તોફાન હતું. મેં સાદી સફેદ સાડી પહેરી હતી, જે સાફ હતી પણ નવી આશાની જેમ ગૂંચવાયેલી હતી. અનામિકાએ મને તૈયાર થતા જોઈને કહ્યું, આજે તું ફક્ત સાક્ષી નથી, તું આખી કહાનીનું મુખ્ય પાત્ર છે અને તારું સત્ય બધું બદલી શકે છે. મેં ધીમેથી માથું હલાવ્યું અને દિલમાં પ્રાર્થના કરતી રહી. અદાલતમાં પ્રવેશતા જ મારું દરેક પગલું ભારે થવા લાગ્યું. અદાલતનો રૂમ પોતાની ઠંડકમાં પણ એક ખાસ ગંભીરતા ધરાવતો હતો. દિવાલો પર લાકડાની મૂર્તિઓ અને જજની ખુરશી તરફ લાગેલી બારી, બધું જાણે કોઈ નિર્ણયની રાહ જોતું હતું. મારા ભાઈ અને ભાભી અદાલતના રૂમમાં પહેલેથી હાજર હતા. તેમના ચહેરા પર તે ઘમંડ નહોતું જે ક્યારેક તેમના દરેક અંદાજમાં હતું. ભાઈનો રંગ સફેદ પડી ગયો હતો અને ભાભી વારંવાર પોતાની સાડીનો પલ્લુ સરખો કરતી હતી, જાણે કંઈક છુપાવવાનો પ્રયાસ કરતી હોય. જજ સાહેબ અંદર આવ્યા. બધા ઊભા થયા. કાર્યવાહી શરૂ થઈ. અમારા વકીલે બધા દસ્તાવેજો એકઠા કરીને અદાલત સમક્ષ રજૂ કર્યા. તેમની વાત પૂરી થાય તે પહેલા જજે પૂછ્યું, તમે કહો છો કે આરોપીએ પોતાની આખી જાયદાદ પોતાની પત્ની અને બાળકોના નામે કરી હતી, પણ આ કાયદેસર રીતે સાબિત નથી. અમારા વકીલે ધીમે ફાઇલ તરફ ઇશારો કર્યો અને બોલ્યા, આ વસિયત જે આરોપીની સહી સાથે નોટરાઇઝ છે એ આ વાતનો સ્પષ્ટ પુરાવો છે, પણ આરોપીએ આ કાગળો દબાવીને બનાવટી ક્લેમ જમા કરાવ્યો અને આખી ઇન્સ્યોરન્સની રકમ મેળવી લીધી. આ સમયે અનામિકા ઊભી થઈ. તેમણે પોતાને કંપનીના જૂના પાર્ટનર તરીકે રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે મારા પતિ અવનીશ સાથે વર્ષો સુધી બિઝનેસ કર્યો અને કેવી રીતે મારા પતિએ પોતાની પત્ની અને બાળકોને પોતાના વારસદાર તરીકે સાબિત કર્યા હતા. પણ જ્યારે મેં અવનીશ ગુપ્તાની પત્નીનો સંપર્ક કરવા માંગ્યો તો મને કહેવામાં આવ્યું કે તે ચારિત્રહીન સ્ત્રી છે. અનામિકાએ આગળ કહ્યું, મેં જાતે અવનીશજીની પત્ની અને તેમના બાળકોને શોધવામાં 1 વર્ષ લગાવ્યું. જજે હા પાડી અને ફાઇલ તપાસવા લાગ્યા. આરોપી એટલે મારા ભાઈના વકીલ ઊભા થયા. તેમણે નજીવા દસ્તાવેજો રજૂ કર્યા અને બોલ્યા, આ બધા પુરાવા નવા લાવવામાં આવ્યા છે. આ પહેલા ક્યારેય અદાલતના રિપોર્ટમાં સામેલ નહોતા. જજે તેમને ધ્યાનથી જોયું અને બોલ્યા, જો શિખા ગુપ્તા ગાયબ હતી, જેમ તમે જાતે કહો છો, તો આ સવાલ જ નથી ઊભો થતો કે તે પહેલા કેમ ન આવી. સવાલ એ છે કે તેને ગાયબ કેમ કરવામાં આવી. ત્યારબાદ બેંકના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા. તેમણે અદાલત સમક્ષ એક મોટી સ્ક્રીન પર બેંક સ્ટેટમેન્ટ બતાવ્યું, જેમાં મારા પતિના મૃત્યુના થોડા દિવસો બાદ આખી રકમ ઉપાડી લેવામાં આવી હતી.
આ ક્લેમ અને આ સહીઓ, આ ઓળખના રેકોર્ડ બધું બનાવટી હતું. અમે પછીથી જ્યારે ખબર પડી ત્યારે રિપોર્ટ ફાઇલ કરી, પણ અવનીશ ગુપ્તાનો કોઈ સુરાગ મળ્યો નહીં. હું લાચાર ખામોશીથી બેસીને બધું સાંભળતી રહી. મારા ભાઈ આ દરમિયાન વારંવાર પોતાના માથા પર આવતો પરસેવો સાફ કરતા હતા અને ભાભી જાણે ખુરશી પર સંકોચાતી જતી હતી. પછી અદાલતમાં આગળનો પુરાવો માંગવામાં આવ્યો. ઇન્સ્યોરન્સ કંપનીની વિગતોમાં જણાવવામાં આવ્યું કે એક પુરુષ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે મૃત અવનીશ ગુપ્તાની પત્ની ક્યાંક ગાયબ થઈ ગઈ છે. તેણે જૂની તસવીર અને સહી રજૂ કરી અને કહ્યું કે આ ક્લેમ તેને આપવામાં આવે કારણ કે કોઈ કાયદેસર વારસદાર બચ્યો નથી. જજે કહ્યું તેની ઓળખ થઈ હતી. તે પુરુષે કહ્યું તે સમયે તેના પર ધ્યાન નહોતું આપવામાં આવ્યું કારણ કે પોલીસ રિપોર્ટમાં પણ એવું જ હતું કે પત્ની ગાયબ છે. જજે કહ્યું તો આનો અર્થ એ થયો કે એક આયોજિત સાજિશ હેઠળ કાયદેસર વારસદારને ગાયબ જાહેર કરવામાં આવી જેથી જાયદાદ પર કબજો કરી શકાય. અદાલતમાં ખામોશી છવાઈ ગઈ. ભાઈએ પોતાની ખુરશી પર હાથ માર્યો, જાણે તે હજી પણ વિશ્વાસ નહોતા કરી શકતા કે આ બધું હકીકતમાં થઈ રહ્યું છે. પછી તે સત્ય સામે આવ્યું જેણે બધું બદલી નાખ્યું. અદાલતમાં એક વિડીયો રેકોર્ડિંગ રજૂ કરવામાં આવ્યું. એ જ કોલ જેમાં ભાભી પોતે સ્વીકાર કરી રહી હતી કે ફ્રીજ પર તાળું તેમણે જ લગાવ્યું હતું જેથી મને તંગ કરી શકાય અને હું પોતે જ ઘર છોડી દઉં. જ્યારે વિડીયો ચાલ્યો ત્યારે મેં જજના ચહેરાના હાવભાવ બદલાતા જોયા. એક પણ માટે બધું ખામોશ થઈ ગયું. જજે સવાલ કર્યો, આ દિશાજીનો અવાજ છે? વકીલે કહ્યું, જી. બીજા વકીલે તરત જવાબ આપ્યો, જો અદાલત ઈચ્છે તો ફોરેન્સિક તપાસ કરાવી શકાય છે. આ બધું સાંભળીને જજે કહ્યું, આ મામલો ફક્ત વારસાનો નથી, આ એક નિયત સાજિશ અને માનવતા વિરુદ્ધ ધોકાધડીનો પણ છે. અને આખરી ધક્કો તો અમારા વકીલે આપ્યો જેમણે મારા પતિના મૃત્યુ સાથે સંબંધિત પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કર્યો જે અનામિકાએ તાજેતરમાં ફરીથી મેળવ્યો હતો. રિપોર્ટમાં કેટલીક નવી વાતો સામેલ હતી જેમાં ઝેરની વિગતો નોંધાયેલી હતી અને એક અજાણ્યા ઇન્જેક્શનનું નિશાન પણ હતું. તેમણે જણાવ્યું કે અમારી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃત્યુ પહેલા અવનીશ ગુપ્તાનો કંપનીના એકાઉન્ટન્ટ સાથે કોઈ ઝઘડો થયો હતો. વકીલે અદાલતમાં એકાઉન્ટન્ટને બોલાવ્યો. જાણે સ્પષ્ટ હોય કે મારા ભાઈના દબાણ હેઠળ હતો. તેણે કહ્યું, મને કહેવામાં આવ્યું હતું કે હું કંપનીના નાણાકીય હિસાબમાં ફેરફાર કરું અને અવનીશજીની સહીના નમૂના કોઈ ખાસ સભ્ય સુધી પહોંચાડું. મને લાગ્યું કે આ ફક્ત આંતરિક સાજિશ છે, પણ પછીથી ખબર પડી કે આ બધું કંઈક બીજું જ હતું. આ સાક્ષીએ બધું બદલી નાખ્યું. અદાલત રૂમમાં ખામોશી હતી. એ જ ખામોશી જે દરેક સત્ય પહેલા છવાઈ જાય છે. રૂમની દરેક દિવાલ, દરેક ખુરશી, દરેક આંખ એક નવા સત્યની રાહ જોતી હતી. અમે પહેલેથી જ ઘણા દિવસોથી સાક્ષીઓ અને પુરાવો સાથે એક મજબૂત મુકદ્દમો બનાવી ચૂક્યા હતા. જજના ચહેરા પર ઉલઝન ઓછી અને વિશ્વાસ વધુ હતો અને અમે આખરી દલીલ તરફ આગળ વધી રહ્યા હતા. પછી એ દિવસે અનામિકા, જેણે મારા માટે બધું કર્યું હતું, ફરીથી અદાલતમાં પ્રવેશી. પણ આ વખતે તે એકલી નહોતી. તેની સાથે એક પુરુષ હતો, સફેદ કપડામાં. તેના પગલાં ધીમા હતા, હાથમાં નર્સની આંગળીઓ પકડેલી હતી. તેની ચાલમાં નબળાઈ હતી, જાણે તે વખત પહેલા બીમારીમાંથી પસાર થયો હોય. તેના ચહેરા પર જીવનની ઝલક હતી, પણ આંખોમાં હજી પણ રોશની આવી નહોતી. જેવો તે દરવાજા નજીક પહોંચ્યો, મારો શ્વાસ અટકી ગયો. મારી નજર થોડી પળો માટે તેના પર સ્તબ્ધ થઈ ગઈ. પછી દિલ જોરથી ધડકવા લાગ્યું. હું તરત ઊભી થઈ ગઈ અને બાળકોને પણ મારી પાસે બોલાવી લીધા. મોટી દીકરીએ મારો હાથ પકડ્યો અને બોલી, મમ્મી, આ કોણ છે? મેં કંઈ ન કહ્યું, ફક્ત આંખોથી તેમની તરફ ઇશારો કર્યો. એ પુરુષ ધીમે ધીમે અદાલતના રસ્તાની વચ્ચેથી ચાલતો અમારી નજીક આવ્યો. અનામિકાએ નરમાઈથી મારા કાનમાં કહ્યું, આ એ જ છે જેને તે વર્ષો સુધી રડતા રડતા પોકાર્યો હતો. આ તારો પતિ છે. આ એ જ માણસ છે જેના મૃત્યુના સમાચાર તને આપવામાં આવ્યા હતા, જે ઓફિસમાં મરી ગયો હતો અને જેને તે ફક્ત મૃત હાલતમાં જોયો હતો. મેં અવિશ્વાસથી તેનો ચહેરો જોયો. વખતે તેના ચહેરા પર જૂના નિશાન છોડી દીધા હતા, પણ એ આંખો હું ક્યારેય ન ભૂલી શકું. તેમને મારા બાળકો તરફ જોયું. અચાનક જાણે કોઈ કિરણ મગજમાં ચમકી હોય, તેમનો શ્વાસ ઝડપી થઈ ગયો અને તે બબડવા લાગ્યા. આ અવાજો, આ બાળકો. તેમના પગલાં ઝડપી થઈ ગયા.
તે લડખડાયા પણ રોકાયા નહીં અને મારા દીકરા સામે આવીને થંભી ગયા. ઝૂકીને તેનો ચહેરો પકડ્યો અને આશ્ચર્યથી બોલ્યા, નીતિન, મારો દીકરો. નીતિને મારી તરફ જોયું અને બોલ્યો, મમ્મી, આ મને મારા નામથી કેમ ઓળખે છે? હું પાછળ હટી નહીં. હું આગળ વધી અને ધીમેથી કહ્યું, બેટા, આ તારા પપ્પા છે. એક પળ માટે બધું ખામોશ થઈ ગયું. પછી તેમણે મારા અવાજ પર પ્રતિક્રિયા આપી, જાણે વર્ષોની ધૂંધળી સમાપ્ત થઈ ગઈ હોય. મારા પતિની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં કહ્યું, અવનીશ, તું જીવતો છે? મેં સમજ્યું હતું કે તું આ દુનિયામાં નથી. તું ચાલ્યો ગયો છે. ત્યારબાદ તે મને વળગી પડ્યા. તેમની બાહોમાં નબળાઈ હતી પણ જજ્બો હતો. મેં તેમને થામી લીધા, જાણે કોઈ બિછડેલું પંખી પોતાના માળામાં પાછું આવ્યું હોય. મારા બંને બાળકો તેમના પગે બેસી ગયા અને મેં પહેલીવાર મારા દીકરાને આટલું મજબૂતીથી ગળે લગાડતો જોયો. તે ચીસ પાડી રહ્યો હતો, પપ્પા, પપ્પા આવી ગયા. અદાલતમાં સંપૂર્ણ સન્નાટો છવાઈ ગયો. જજ પોતાની ખુરશી પર આગળ ઝૂકીને બધું જોતા હતા. કોઈએ કોઈ સવાલ ન કર્યો, કોઈએ ટોક્યું નહીં. જાણે બધાને ખ્યાલ આવી ગયો હતો કે આજે આ પાછું આવવું એક સાક્ષીથી પણ વધુ જરૂરી હતું. પછી અનામિકાએ જજ પાસે ઇજાજત માંગી કે અવનીશ અદાલતમાં પોતાનું નિવેદન આપશે. જજે ઇજાજત આપી. મારા પતિને બેસવા માટે ખુરશી આપવામાં આવી. નર્સ એક પગલું પાછળ હટી ગઈ. પછી તેમણે નજર ઊંચી કરી, સામે જોયું અને ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તે બોલ્યા, મારું નામ અવનીશ ગુપ્તા છે. હું મારી કંપનીમાં CEO હતો. મને મારા મૃત્યુનો યકીન આપવામાં આવ્યો હતો, પણ હું જીવતો હતો. તે કોઈ અકસ્માત નહોતો, બલકે એક સાજિશ હતી. મારા પોતાના લોકોએ મને રસ્તામાંથી હટાવ્યો હતો. મને ઇન્જેક્શન આપવામાં આવ્યું, જેનાથી મારી યાદશક્તિ ગાયબ થઈ ગઈ. મને અનેક સપ્તાહ સુધી બેહોશ રાખવામાં આવ્યો. જજે પૂછ્યું, તમને યાદ છે કે તે લોકો કોણ હતા? અવનીશે માથું નમાવ્યું. પછી ધીમેથી બોલ્યો, મારો સાળો પ્રતીક જોશી, એટલે મારી પત્નીનો ભાઈ, અને તેની પત્ની પણ આ સાજિશમાં સામેલ હતી. આ સાંભળીને અદાલતમાં જાણે કોઈએ બોમ્બ ફોડ્યો હોય. જજે પેન છોડી દીધી અને રૂમમાં હાજર દરેકની નજર મારા ભાઈ અને ભાભી પર થંભી ગઈ. તે બંને ખુરશી પર ખામોશ બેસી રહ્યા. ભાભીએ હાથ જોડવાનો પ્રયાસ કર્યો, પણ જજે તરત કહ્યું, ખામોશ રહો. વચ્ચે હસ્તક્ષેપ સહન નહીં કરવામાં આવે. અવનીશ બોલતા રહ્યા, મને એક ખાનગી ક્લિનિકમાં રાખવામાં આવ્યો. ત્યાં મારા દસ્તાવેજો ગાયબ કરવામાં આવ્યા. મારા વિશે જૂઠું ફેલાવવામાં આવ્યું. કેટલાક નોકરોએ મારા પર દયા રાખી અને પછીથી એક વૃદ્ધાશ્રમ દ્વારા મારી પત્નીના પાર્ટનર સુધી વાત પહોંચાડી. હું અનેક મહિનાઓ સુધી સારવારમાં રહ્યો, પણ જેવો મેં બાળકોનો અવાજ સાંભળ્યો, બધું યાદ આવી ગયું. મેં અવનીશની વાત પર માથું હલાવ્યું. આંખોમાં આંસુ હતા, પણ જીભ પર આભાર હતો. મેં ઉપરવાળા પાસે ફક્ત ન્યાય માંગ્યો હતો, પણ તેણે મને મારો પતિ પાછો આપી દીધો. જજે કાર્યવાહી થોડીવાર માટે રોકી, જેથી અમે ફરીથી સાંભળી શકીએ. બહાર આવતા જ મીડિયા હાજર હતું. રિપોર્ટરોએ સવાલોનો મારો ચલાવ્યો, પણ અનામિકાએ બધાને હાથથી રોકીને કહ્યું, આજે અમે ફક્ત ખામોશીથી શુક્રગુજાર છીએ. શિખાજીએ ન્યાય માંગ્યો હતો. તેમને તેમનો પતિ પાછો મળ્યો છે. હવે કાયદો બોલશે. મારા પતિએ એક ખાસ ગાડીમાં પાછા લઈ જવામાં આવ્યા. બાળકોએ તેમનો હાથ ન છોડ્યો. દીકરી દર થોડી પડે તેમની શર્ટ પકડતી હતી, જાણે દૂર થઈને તે ફરી ન જતા રહે. અને મારો દીકરો તેમની સાથે કદમ મિલાવીને ચાલતો હતો, જાણે વર્ષોથી તેમનાથી બિછડવાનું દુઃખ તેણે ખૂબ જ હતું. હું તેમની સાથે બંગલા સુધી પાછી આવી. એ જ બંગલો જે કાલ સુધી ફક્ત કાગળોમાં અમારો હતો, આજે હકીકતમાં અમારો લાગતો હતો. મારા પતિએ એક અલગ રૂમમાં આરામ આપવામાં આવ્યો. હું આખી રાત તેમની પાસે બેઠી રહી, તેમનો હાથ થામીને. અવનીશે મને પૂછ્યું, શિખા, તે આ બધું કેવી રીતે સહન કર્યું? મેં કહ્યું, કારણ કે મને યકીન હતો કે તને એકને એક દિવસ બધું યાદ આવી જશે. મને ફક્ત મારા બાળકોનો ભરોસો હતો અને ઉપરવાળાનો સહારો. તે થોડી વાર ખામોશ રહ્યો, પછી બોલ્યા, હવે હું આવી ગયો છું. હું બધું ઠીક કરી દઈશ. મેં જવાબ આપ્યો, હવે આપણે કંઈ ઠીક નથી કરવું. આપણે ફક્ત જીવવું છે, અમારા બાળકો સાથે, અમારા સત્ય સાથે. એ દિવસે મને લાગ્યું કે મારી જિંદગી જાણે પાછી આવી ગઈ હોય. અદાલતના રૂમમાં જે થયું તે કાયદાનો કમાલ હતો, પણ ઉપરવાળાએ મારા માટે જે લખ્યું હતું એ કોઈ અદાલતના મુકદ્દમામાં નહોતું. રિશ્તા તૂટી ગયા હતા, ભરોસો મરી ગયો હતો, પણ સત્ય જીવતું હતું. અને સૌથી મોટી વાત, મારો પતિ જીવતો હતો. આ પાછું આવવું ફક્ત એક માણસનું નહોતું, આ મારી જિંદગી પાછું આવવું હતું. અદાલતમાંથી બહાર નીકળતી વખતે જે થયું તે ફક્ત એક કાયદાકીય જીત નહોતી, એ મારી જિંદગીનો હિસાબ બરાબર થવાનો દિવસ હતો.
જજે નિર્ણય સંભળાવ્યો તો મારા શરીરનું દરેક અંગ જાણે ખામોશ થઈ ગયું. દિલમાં ફક્ત એક જ શબ્દ ગુંજતો હતો, આખી જાયદાદ અને કંપનીના શેર કાયદાસર રીતે અવિનાશજીની પત્ની અને તેમના બાળકોના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. મેં મારા પતિનો હાથ થામી લીધો, બાળકો તરફ જોયું અને અંદરો અંદર ભગવાનનો આભાર માનવા લાગી. આ એ ન્યાય હતો જે વર્ષોથી હવે મને મળ્યો હતો. પણ હવે આ બંગલો ફક્ત એક ઇમારત નહોતી, બલકે અમારી છતનો સાક્ષી બની ગયો હતો. ઘરની દિવાલો હવે અમને ઓળખવા લાગી હતી, જાણે દરેક શ્વાસ અમને કહેતો હોય, તમે પાછા આવી ગયા છો. મારા પતિએ ફરીથી પોતાનો બિઝનેસ સંભાળી લીધો, પણ પહેલા કરતાં વધુ નરમાઈ અને સાદગી સાથે. મારા બાળકોએ શાળામાં જવાનું ફરીથી શરૂ કર્યું અને દરરોજ તેઓ મને પોતાના દિવસની વાતો સંભળાવતા. હું રસોડામાં ઊભી રહીને તેમનો અવાજ સાંભળતી અને દિવસો સુકૂનથી ભરાઈ જતા. પણ દર રાતે જ્યારે દીવો બંધ થતો, એક ખ્યાલ અંદર આવતો, એ જ હિસાબ જે પૂરો કર્યા વગર જતો નથી. 6 મહિના વીતી ગયા. આ 6 મહિનામાં મેં ન તો કોઈ સંપર્ક કર્યો, ન કોઈની ખબર લીધી. પણ એક દિવસ રાગિણી, જે અગાઉ ભાભીના ઘરની જૂની નોકરાણી હતી, અમારા બંગલાની બહાર આવી. મેં તેને તરત જ અંદર બોલાવી. એ ખૂબ પરેશાન હતી. તેના હાથમાં એક પરબીડિયું હતું. મેં પૂછ્યું, શું થયું છે? તેણે ધીમેથી કહ્યું, દેવીજી, ભાભી ખૂબ ખરાબ હાલતમાં છે. તે દેવામાં ડૂબી ગઈ છે. મકાન માલિકે નોટિસ આપી દીધી. મેં કોઈ પ્રતિક્રિયા ન આપી. તે બોલતી રહી, તમારા ભાઈ જેલમાં છે અને હવે તેમનો કોઈ સહારો નથી. ભાભીના બાળકોએ શાળા છોડી દીધી છે અને તેમની ફીનો પણ કોઈ બંદોબસ્ત નથી. જે લોકો સાથે ક્યારેય ચા પર વાતો થતી હતી, તે હવે દરવાજો પણ નથી ખોલતા. 3 દિવસ પછી હું ભાભીના દરવાજે પહોંચી, જ્યાંથી મને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હતી. એ જ દરવાજો જે ક્યારેક મારી ઇજ્જતનું નિશાન હતું, આજે મારા નિર્ણયનો સાક્ષી બનવાનો હતો. મેં દરવાજે બેલ વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને સામે ભાભી ઊભી હતી. તેમના ચહેરા પર ન ઘમંડ હતું, ન રંગ હતો, ફક્ત થાક અને હાર હતી. મને જોતા જ તે થોડા પગલાં પાછળ હટી ગઈ. તેમની આંખોમાં આશ્ચર્ય હતું અને કદાચ થોડી શર્મિંદગી પણ. મેં તેમની સાથે આંખો ચોરી. તે ખામોશ રહી. મેં કહ્યું, ઓળખ્યું? તે ધીમે બોલી, તું અહીં કેમ આવી? હવે તો તને બધું મળી ગયું છે. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, બદલો લેવા નથી આવી, હિસાબ પૂરો કરવા આવી છું. તેમણે કાપતા અવાજે કહ્યું, કયો હિસાબ? મેં કહ્યું, તે મારા બાળકોને અનાથ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમને ભૂખે સુવડાવ્યા હતા, તેમનો હક છીનવ્યો હતો. હું ઈચ્છતી હોત તો તારા બાળકો સાથે પણ એ જ કરતી, પણ હું તારી જેમ પથ્થરદિલ નથી. ભાભીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મારી વાત ચાલુ રાખી, મેં તારું દેવું ચૂકવી દીધું છે. મકાન માલિક હવે તારો દરવાજો નહીં ખટખટાવે. તે જાણે આ વાત સાંભળી ન શકતી હતી. તેમણે કહ્યું, શું કહે છે તું? મેં કહ્યું, હું કહું છું કે તારા બાળકોને હવે શાળા છોડવાની જરૂર નથી. હવે તારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. તે જમીન પર બેસી ગઈ, જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તેમણે કહ્યું, મેં તારી સાથે જે કર્યું તે પછી પણ. મેં કહ્યું, મેં આ જંગ મારા બાળકો માટે જીતી હતી, બદલા માટે નહીં. હવે તારો વારો છે. તારા બાળકો માટે કંઈક કર. નોકરી શોધ, તેમને ભણાવ, તેમને એ ઇજ્જત પાછી આપ જે તે છીનવવાનો પ્રયાસ કર્યો હતો. તે માથું નમાવીને રડતી હતી. મેં પગલાં પાછળ હટાવ્યા. મારા માટે હવે આ દરવાજો ફક્ત એક મુકામ નહોતું, પણ એક સબક હતો. અને હું ઈચ્છું છું કે તું પણ તારી જિંદગીને સબક બનાવે, સજા નહીં. હું પાછી ફરીને મારા ઘરે આવી. મારા દિલનો હળવો ભાર ઓછો થઈ ગયો. હું ચાહતી હતી કે દરેક વસ્તુ પાછી નથી આવી શકતી, પણ એટલું જરૂર હતું કે મારા અંતરાત્મા સામે માથું ઊંચું કરીને ઊભી હતી. આ જંગ મેં જીતી લીધી હતી, મારી માં અને ઉપરવાળાની ખાતર, અને મારા બાળકો સામે. અને આજ મારી અસલી જીત હતી. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.